મિત્રો જર્મનીના સ્ટુડન્ટ વિઝા માટે છે ને નવું અપડેટ આવી ગયું છે અને નવા અપડેટમાં એવું છે કે એપીએસ સર્ટિફિકેટ પહેલા તમારે એક એક્ઝામ આપવાની છે જે એક્ઝામનું નામ છે ડિજિટલ માસ્ટર ટેસ્ટ. આ એક્ઝામ કોને આપવાની જરૂર છે? તો તમે માસ્ટરના કોઈ પણ કોર્સ માટે જર્મની આવતા હોય તો તમારે આ એક્ઝામ ફરજિયાત છે અને આ એક્ઝામ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે 29 જૂન 2026 થી. એટલે કે જો તમે 29 જૂન 2026 પહેલા તમે એપીએસ સર્ટિફિકેટ માટે અપ્લાય કરી દીધું છે તો તમારે આ એક્ઝામની જરૂર નથી. આ સિવાય તમારે માસ્ટરના કોઈ પણ કોર્સ માટે અને બેચલરની અમુક ફિલ્ડ જેવી કે એન્જિનિયરિંગ, ઇકોનોમિક્સ, કોમર્સ, બિઝનેસ, અકાઉન્ટિંગ, મેનેજમેન્ટ અને ફાઇનાન્સ, આ કોઈ ફિલ્ડમાં તમારો બેચલરનો કોર્સ હોય તો તમારે આ એક્ઝામ આપવાની ફરજિયાત થાય છે. જો આ એક્ઝામની ફીઝની વાત કરું તો €150 એક્ઝેક્ટલી, એટલે કે 16 થી 17 હજાર રૂપિયા ઇન્ડિયામાં થશે. એક્ઝામની કોઈ ડેડલાઇન છે કે નહીં? તો એક્ઝામ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે 29 જૂન 2026 થી અને એની ડેડલાઇન છે 15 સપ્ટેમ્બર 2026. તો આ ટાઈમમાં તમે તમારા એક્ઝામ માટે રજીસ્ટ્રેશન કરી શકો છો અને પછી એની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે 22 ઓફ સપ્ટેમ્બર અને રિઝલ્ટ એનું પબ્લિશ કરવામાં આવશે 12 ઓક્ટોબર 2026ના રોજ. એટલે તમારા જે તે વિઝાની પ્રોસિજર હોય એ પહેલાં તમારે આ એક્ઝામ સ્લોટ બુક કરવો ખાસ જરૂરી છે અને પછી જ તમે એપીએસ સર્ટિફિકેટ માટે અપ્લાય કરી શકશો અને જે આનું રિઝલ્ટ છે એ તમને એપીએસ સર્ટિફિકેટમાં રિફ્લેક્ટ કરવામાં આવશે. હવે કયા કયા એક્ઝામના સેન્ટર છે એનું જો લિસ્ટ તમને કહું તો એમાં છે અમદાવાદ, બેંગાલુરુ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નાઈ, કોલકાતા, મુંબઈ, ન્યૂ દિલ્હી, પુણે અને મનંતાવાડી. તો આટલા સેન્ટર ઉપર એક્ઝામ કન્ડક્ટ થવાની છે. હવે કોના માટે આ એક્ઝામની જરૂર નથી? તો જે લોકો સ્ટુડન્ટ કલીગ, બીએસસી કે બેચલરની એ ફિલ્ડ કે જે ઓલરેડી આ લિસ્ટમાં મેન્શન નથી કરેલી એ ફિલ્ડમાં અપ્લાય કરતા હોય અથવા પીએચડીના કોઈ કોર્સ માટે અપ્લાય કરતા હોય લોકોને ફિલહાલ આ એક્ઝામની જરૂર નથી. કે તમારે જે એપીએસની જે પ્રોસેસ છે બધા ડોક્યુમેન્ટ ભેગા કરો પછી તમે ઓનલાઈન એપ્લિકેશન કરો, પ્રોસેસ એની જ રહેવાની છે પણ એના પહેલાં તમારે આ ટેસ્ટ આપવી જરૂરી છે. નવી પ્રોસેસ મુજબ જો તમે માસ્ટરના કોર્સિસ અને બેચલરના જે કોર્સ મેન્શન કર્યા છે એમાં તમે અપ્લાય કરતા હોય તો તમારે સૌથી પહેલાં એક્ઝામ રજીસ્ટર કરવાની છે, એક્ઝામ આપવાની છે, એનું રિઝલ્ટ આવે ને રિઝલ્ટ આવે પછી તમે એપીએસ સર્ટિફિકેટ માટે અપ્લાય કરી શકશો. તો જો તમે જર્મની આવવાનું પ્લાનિંગ કરતા હોય તો ખાસ કરીને આ સ્ટેપ તમે થોડા સમય અગાઉથી જ પ્રિપેર કરી દેજો જેથી કરીને તમારે એક્ઝામના રિઝલ્ટ માટે અનનેસેસરીલી ખોટો લાંબો વેઇટ ના કરવો પડે. ઇન ટોટલ તમારે છે ને €150 ટેસ્ટ માટે અને €180 આસપાસ જે એપીએસનો જે સ્ટાન્ડર્ડ કોસ્ટ છે એટલો પે કરવાનો છે સેપરેટલી. અને જ્યારે તમે એપીએસ સર્ટિફિકેટ માટે અપ્લાય કરશો ત્યારે તમારે આનું રિઝલ્ટ સાથે સબમિટ કરવાનું છે અને પછી એપીએસનું જે સર્ટિફિકેટ મળશે એમાં તમારો કેટલો સ્કોર આવ્યો છે એ પણ મેન્શન કરેલો હશે. એટલે જો તમારે આવા જ ઇન્ફોર્મેટિવ જર્મની રિલેટેડ વિડીયો જોઈતા હોય અથવા કોઈ પણ ક્વેરી અથવા ડાઉટ જર્મની એજ્યુકેશન સિસ્ટમને લઈને હોય તો કમેન્ટમાં જરાક જણાવજો જેથી કરીને એ ટોપિક અમે કવર કરવાની પૂરી કોશિશ કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરી દેજો જેથી કરીને ઇન્ફોર્મેશન રાઇટ લોકો સુધી પહોંચી જાય.